આગળ વાત કરીએ તો સુરતમાં ટ્રાફિક પોલીસે નોઇઝ પોલ્યુશન ઘટાડવા માટે એક અનોખું અને કડક અભિયાન શરૂ કર્યું। શહેરને સાયલેન્ટ સિટી બનાવવાના પ્રયાસ હેઠળ વધતા ધ્વનિ પ્રદૂષણની સામે પગલાં લેવાઈ રહ્યા છે। ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા સહિત પોલીસ સ્ટાફ રસ્તા પર ઉતરી વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવાની અપીલ કરી રહ્યા છે અને ગાડીઓમાં લગાવાયેલા મોડિફાઈડ અથવા હાઈ ડેસિબલ હોર્ન ધરાવતા વાહનોની સામે પોલીસે સખત કાર્યવાહી કરી છે। રિક્ષા, બાઇક અને મોટા વાહનોમાંથી ગેરકાયદેસર હોર્ન ઉતારીને દંડાત્મક પગલાં લેવાઈ રહ્યા છે। અભિયાન દરમિયાન ધ્વનિ પ્રદૂષણ માપવા માટે ખાસ મશીનનો ઉપયોગ કરાય છે। 120થી 150 ડેસિબલ સુધી અવાજ કરનાર વાહનોના હોર્ન સ્થળ ઉપર જ કાઢી નાખવામાં આવી રહ્યા છે। જ્યારે કતારગામ વિસ્તારમાં યોજાયેલી ડ્રાઈવ દરમિયાન અનેક રિક્ષા ચાલકોને પણ દંડ ફટકારાયો હતો અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા હતા। કેટલાક વાહન ચાલકોને મેમો પણ આપવામાં આવ્યો હતો। ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે અને અકસ્માતોની સંખ્યા વધારવામાં પણ તેનો હિસ્સો છે કે જેથી લોકો પોતે જાગૃત બને અને બિનજરૂરી હોર્ન વગાડવાનું બંધ કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે। છેલ્લા 10 દિવસમાં અલગ અલગ જંકશન્સ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા જે કેમ્પેઇન ચાલી રહ્યું છે એમાં લોકોને અવેર કરી રહ્યા છે અને જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે એમને દંડ પણ આપી રહ્યા છે। કુલ 10 દિવસમાં અમે લોકો 24,800 લોકો ઉપર ચલણ આપેલા છે અને ટોટલ અમે લોકોએ 12,42 લાખનો દંડ વસૂલ કરેલો છે। અલગ અલગ જંકશન્સ ઉપર જઈને અમે લોકોને પ્લે કાર્ડ અને માઇક સાથે અવેર કરી રહ્યા છે અને સાથોસાથ જે લોકો મોડિફાઈડ હોર્ન વાપરે છે અને મોડિફાઈડ સાયલેન્સર વાપરે છે એ લોકોની પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ।